સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આજના દિવસે સમગ્ર દેશમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની બહાદુરી અને કૌશલ્યની ગાથાઓ ગુંજી ઉઠે છે। તેમના શૌર્ય અને પરાક્રમની કુશળતાનું સ્મરણ કરવામાં આવે છે અને આ વિશેષ અવસર છે। 1630માં શિવનેરી કિલ્લામાં જન્મેલા શિવાજી મહારાજ એક પરાક્રમી ન્યાયપ્રિય શાસક હતા। તેમણે હંમેશા જનહિતને પ્રાધાન્ય આપ્યું હતું। આજે તે મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી બાગ મ્યુઝિયમ ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સભાસદો પણ પુષ્પાંજલિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અર્પણ કરી હતી। છત્રપતિ શિવાજી આશરે 400 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો। બાળ શિવાજીમાં એમના માતા જીજાબાઈ દ્વારા બાળપણથી જ વીરતા અને સ્વધર્મ પ્રેમના એમને ગુણો આપવામાં આવ્યા હતા। તો સાથે સાથે એમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમની લાગણી જાગૃત કરીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું। તે પોતે ધર્મની રક્ષા કરવાવાળા રાજવી હતા, તો તેમણે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જેથી રાજ્યનો વહીવટ કાર્યદક્ષ રીતે થાય। ધર્મપ્રેમી, ઉદાર, સહિષ્ણુ, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી એવા શિવાજી દ્વારા હિન્દુ ધર્મની રક્ષાની સાથે સાથે તેમના પોતાના અંગત એક સચિવ જે મુસ્લિમ હતા, તેમને પોતાની નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે નજીકમાં એમણે મસ્જિદ પણ બંધાવી આપી હતી। તો સાથે સાથે હંમેશા બધાને સાથે લઈને ચાલનારા ઔરંગઝેબને તે સમયે તેમને જજિયા વેરો નાબૂદ કરવા માટે પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેમનું પ્રભુત્વ અને તેમના સત્તાનું પ્રતિનિધિત્વ વધતું જોઈ અને ઔરંગઝેબ દ્વારા ઉપરથી તેમની પર ચડાઈ કરવામાં આવી હતી। શિવાજી જેમણે હિન્દ ધર્મની સ્થાપના અને એની સ્વધર્મ અને ધર્મનિરપેક્ષતાની રક્ષા માટે સતત પ્રયાસો કર્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તેમાં સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી।